વાવથરા જિલ્લાના ધણેધર તાલુકાના ટડાવ ગામના ખેડૂતોમાં જમીન સંપાદનના વળતરને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચોથા નેસરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલના નિર્માણ માટે પોતાની ખેતીની જમીન ગુમાવનાર આશરે 60 જેટલા ખેડૂતોને આજે પણ વળતર મળ્યું નથી। જ્યારે કેનાલનું નિર્માણ થયાને 12 થી 13 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। ખેડૂતોના જણાવ્યા મુજબ વાવથરા જિલ્લાના મુખ્ય નર્મદા કેનાલમાંથી પસાર થતી ડીમા બ્રાન્ચ હેઠળ ચોથા નેસરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ કેનાલ માટે સંપાદિત થયેલી જમીન બદલ આસપાસના ગામોના ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું છે, પરંતુ ટડાવ ગામના 60થી વધુ ખેડૂતો હજી સુધી પોતાના હકના વળતરથી વંચિત રહ્યા છે। આ મુદ્દે ખેડૂતો દ્વારા અનેક વખત સંબંધિત વિભાગો, નર્મદા નિગમ અને વહીવટીતંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। જોકે વર્ષો વીતી જવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે વિકાસના નામે તેમની ફળદ્રુપ જમીન સંપાદિત કરવામાં આવી, પરંતુ તેના બદલામાં મળવાપાત્ર વળતર હજુ સુધી ચૂકવાયું નથી। વારંવાર મળતી ખાતરીઓ છતાં કોઈ હકારાત્મક કાર્યવાહી ન થતા હવે ખેડૂતોનો ધીરજનો બાંધ તૂટી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે જો ટૂંક સમયમાં વળતર ચૂકવવાની કાર્યવાહી શરૂ નહીં કરવામાં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન અને સત્યાગ્રહનો માર્ગ અપનાવવા મજબૂર બનશે। નર્મદા નિગમની કચેરીથી લઈને જિલ્લા કલેક્ટર કચેરી સુધી આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હવે સવાલ એ ઊભો થયો છે કે જ્યારે અન્ય ગામોના ખેડૂતોને વળતર મળી ચૂક્યું છે, ત્યારે ટડાવ ગામના ખેડૂતોને હજી સુધી ન્યાય કેમ મળ્યો નથી? શું તંત્ર ખેડૂતોના આંદોલનની રાહ જોઈ રહ્યું છે? ખેડૂતોની આ લાંબા સમયથી ચાલતી માગણી અંગે વહીવટીતંત્ર ક્યારે યોગ્ય નિર્ણય લેશે, તેના પર સૌની નજર છે। અમારા ટડાવ ગામની અંદર સીમમાંથી પસાર થતી ચોથા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ એના વળતરનો પ્રશ્ન ખેડૂતોને છે। જમીન સંપાદન થઈ ગઈ છે। આજુબાજુના ગામડામાં ચોથા નેસડાની સીમમાં જે કેનાલ નીકળી હતી એમને પણ નાણાં ચૂકવાઈ ગયા છે। હમણાં ફાગડી ઢેરાણાની સીમમાં પણ નાણાં ચૂકવાઈ ગયા છે। ફક્ત ને ફક્ત ટડાવ સીમ તળની અંદર જે ચોથા નેસડા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ નીકળી છે એમના 60 થી 65 ખેડૂતોને હજી સુધી વળતર મળ્યું નથી। ખેડૂતો હવે ક્રોધિત છે। એમને એમ છે કે બધાને પૈસા નાણાં મળી ગયા, અમને કેમ વળતર મળ્યું નથી? તો હવે ચિંતિત છે। તો અમારા નર્મદા નિગમના અધિકારીઓને લાગતા વળગતા જે પણ હોય, નર્મદા નિગમ હોય, સરકારશ્રીને મારી વિનંતી છે કે અમારા ખેડૂતોને, ટડાવ ગામના ખેડૂતોને જલ્દી ને જલ્દી સત્વરે એમને નાણાં વળતર આપે। અને જો નાણાં વળતર નહીં આપવા અમે તો ખેડૂતો હવે દુઃખી થાય છે અને ખેડૂતો હવે આંદોલન કરવાની પણ તૈયારી છે। ગાંધીજી માર્ગે સત્યાગ્રહ કરવા માટે પણ એ લોકો નર્મદા નિગમની ઓફિસે અથવા કલેક્ટર કચેરીએ પણ આંદોલન કરવાની તૈયારીમાં છે। તો દરેક લાગતા વખતા ખેડૂતોને આવું ન કરવું પડે તો સરકારશ્રીએ ત્વરિત એમને સત્વરે આ ચૂકવણું કરે એવી અમારી ગામ લોકોની માંગ છે। કે 15 વર્ષ 16 વર્ષ થઈ ગયા કેનાલ એડિયાને, મારું વળતર હજી આપ્યું નથી સરકારે। મારા ખેતરમાં જમીન નાખી કે વળતર આપી દઈશું, હજી સુધી કોઈ વળતર મળ્યું નથી। એટલે અમે કહેવા માંગે સરકારને કે અમારે જલ્દી બને જે એમને વળતર આપે। બીજા ખેડૂતોને વળતર બધી કેનાલોને બધાને મળી ગયો છે। એક જ અમારા 60 ખેડૂત છે, 61 ખેડૂત છે, એને વળતર પાછું મળ્યું નથી। બીજે આજુબાજુ બધે મળી ગયું છે। કેમ નથી મળ્યું, શું કારણ? હા, એ તો સરકારને ખબર। અમે તો રજૂઆત કરી છે પણ અમને કે મળી જશે એવું વાતો કરે છે। જાઓ ઓફિસે જાઓ, અમે અરજીઓ પણ 3 આપેલી છે। કેટલા સમયથી તમે રજૂઆત કરો? અમે તો કમસે કમ 2 વર્ષથી રજૂઆત કરીએ છીએ સરકાર સામે, પણ કોઈ અમને હાલના જવાબ આપતા નથી। એમ તમારી શું માંગ? અમારી કે જલ્દી પૈસા મળે, અમને ખેડૂતોને પૈસા મળે। અમારી જમીન આપી છે, કાયદેસર અમારે લેવાના છે, અમને મળે એવી અમે રજૂઆત કરીએ છીએ। છેલ્લા 16 વર્ષથી ચોથા નેસડા ડિસ્ટ્રીબ્યુટરનો અમારે જે વળતર ચૂકવવાનું એ સરકાર તરફથી કોઈ અમને મળતું નથી, બરાબર। અને ઓફિસે જઈએ તો એવું કહે છે કે મળી જશે, 4 મહિના, 6 મહિના, 8 મહિના થશે, બરાબર। અને છેલ્લા 3 વર્ષથી અમારી એવી રજૂઆતો છે, છતાંય અમારી રજૂઆત કોઈ સાંભળતું નથી। અને આ બાજુ જે ફાંગડીની સીમ છે એમનું વિતરણ થઈ ગયેલ છે। ચોથા નેસડા એ સીમનું વિતરણ થઈ, ટડાવના 62 ખેડૂતોનું વિતરણ બાકી છે એમના પાસે, વળતર ચૂકવતા નથી કઈ। એટલે કે અત્યારે તો તમારે વધારે અરજીઓ છે ને ઉલ્યો છે ને પેલીઓ છે ને કરે રાખે, અમને કોઈ સંતોષકારક જવાબ મળતો નથી એમના તરફથી। તમારી શું માંગ? સાહેબ, માંગ એવી કે તાત્કાલિક ધોરણે ખેડૂતોને આ ચૂકવણી કરવામાં આવે એવી અમારી માંગ છે સરકારશ્રી આગળ ને નર્મદાના અધિકારીઓ આગળ। આ બાબતે તમે રજૂઆતો કરી? રજૂઆતો સાહેબ 3 વર્ષથી જ કરાવવા હતા। વચમાં હમણે 13 તારીખે અમે કલેક્ટરને પણ અરજી કરી હતી, એમનું કોઈ વળતીઓ મને નથી મળતું નહીં, કોઈ જવાબ એનો બરોબર મળતો નથી।
2011-12થી નર્મદા નિગમ દ્વારા તળાવની ગામતળની સીમતળમાંથી નર્મદા કેનાલ પસાર થઈ છે, છતાં એક પણ પ્રકારનો રૂપિયો કોઈ ચૂકવવામાં આવેલ નથી. આગળ ફાંગડીની જે ગામની જે કેટલા ખેડૂત હતા એમને દરેકને પૈસા ચૂકવી દીધા છે. આ બાજુ આગળ ચોથાનેડા ડિસ્ટ્રીબ્યુટરમાં જે ચોથાનેડા ખેડૂત ખાતેદાર એમને પણ નાણાં મળી ગયા છે. માત્ર ને માત્ર તળાવના 62 જે ખેડૂતો છે એ લોકોને કોઈ પણ પ્રકારનો જવાબ નથી મળતો અને કોઈ નાણાં માટે કોઈ તજવીજ કરતા નથી. અધિકારીઓને વારંવાર રજૂઆત કરેલ છે પણ અધિકારીઓ કાંઈ ધ્યાનમાં લેતા નથી. 4 મહિના થશે, 6 મહિના થશે, અમે 3 વર્ષથી રજૂઆત કરી રહ્યા છીએ. બરાબર, બાકી છેલ્લે માત્ર ને માત્ર 62 ખેડૂતો જ બાકી હશે એવું અંદાજ છે અમને. બરાબર. ઓકે બાપુ બોલો. સુથાર ધર્મા આખા ગામ તળાવ આ ચેનલના મને અહીંથી કરી ફોંગડી વસે ને નેડા વસે પૈસા મળ્યા નથી. શેને કારણે નથી મળ્યા એ મને કોઈ ખબર છે નહીં, પણ પૈસા હાલતા નથી. હવે કોઈ ના હાલો તો અમે આખું અહીંયા કુટુંબ લઈ અને અમે ઓફિસે આવવા તૈયાર થાં. કેટલા ખેડૂતોને બાકી છે પૈસા? લગભગ 60-65 ખેડૂત હશે આ ચેનલ ઉપર. તમે રજૂઆતો કરી? ટડાયના રજૂઆતો કરી? હવે સાહેબ રજૂઆત તો બેલની વાત ના કરો, દારદી અને બીજી ના લો પણ કોઈ હોફળ તો કરતો છે નહીં. અને હવે કોઈ ના હોફળે તો અમે અહીંયા કને આખું જેટલા હાઈડે રહ્યા એટલા કુટુંબ અમે અહીંયા ઓફિસે આવીને બેહવા તૈયાર થાં. હવે